હાલો. હા બોલો. કઈ બાજુ ગામમાં છું, બોલો. કામમાં કે ફ્રી? હું ફ્રી જ હો, હમણાં 8 મહિના કાંઈ કરતો નથી, 4 મહિના હાવ ફ્રી. તો હોય આવો રખડવા. ક્યાં જવાનું છે બોલો ને ભાઈ. ઓંધળે નેપાળ. ઓહો આગુ મારી પડી જાય થોડુંક. મારી નાખ્યા. આગુ શું પડી જાય? હું જ કહું, તમે અહીંયા આપણે બાજુ ગામમાં જવાનું હોય એમ વાત કરો તમે, નેપાળ હાલો ને એમ. અહીં કેમ આપણે બાજુ પડખેનું ગામ હોય તો તમે એમ હાલો આપણે પડખે જવું, હાલો ને. એ વાત કરી હતી, અહીંયા જવું ક્યાં છે કે નેપાળ. નેપાળ તો થોડુંક આઘું ન પડી જાય? આગુ કેટલું થાય અહીંથી? ઘણું થાય, એમ તો 1900 કિલોમીટર છે. તો 2000 કિલોમીટર આઘું છે. અને તમે વાત કરી હાવ 2 કિલોમીટર હોય એટલું. એમ જ હોય ને. હા, બસમાં શું વાર લાગે? હા, બસમાં વાર ન લાગે, પણ ત્રણ દી તો થાય ને, 2.5-3 દી. 2.5 છે. તો 2.5-3 દી થાય, પછી પાછા આવવા જવું, પછી ત્યાં બીજે જવાનું છે કે 16 ખાલી? દિવસનો રાઉન્ડ છે. હે? 16 દિવસનો રાઉન્ડ છે. 16 દિવસ થાય ને. રાઉન્ડ આખો ફરતા રખડી લેવાય. હા, રખડી લેવું છે જિંદગીમાં, એ જ કરવું છે. એ આપણે જો ને ઓલા પણ ગયા હતા આબુ ને, એ પછી કઈ જવાનું જ નથી વેકેશનમાં ક્યાંય. હા, તો ભાઈ એક વાર જિંદગીમાં રખડી ગયો ને, લેણા થઈને મને આખી જિંદગી દેવાનું. હા, આબુ ગયા કેટલા વર્ષ થયા? ઘણા વર્ષો વહી ગયા. હા, તો એ પછી નું ગયા જ નથી આપડે હારે. ના, એમ તો આપડે પાસે દીવ નતા ગયા હારે. હા, બિલકુલ. તો એ બધું ટૂંકમાં આમ ત્યાંથી જ જવાય ને, એ બાજુ થી નેપાળ. નેપાળમાં તો તો તમે આમ બસમાં ચડો. હા. ગુજરાત આનંદ મંગલ જ છે પછી. હા હા. તો ક્યારે નીકળવાના તમે? ભાઈ બીજ ને દી. ભાઈ બીજ ને દી એટલે માનો ને દિવાળી પછી 2 દી પછી એમ કયો ને. ટૂર છે કે બસ છે કે પ્રાઇવેટ માં કઈ? બસ ટૂર જ છે. હું આમ ઓલું શું છે ફી એની કે ફી કે 16,000. 16,000 માં? 16 દિવસ ખાવું પીવું રહેવું બધું અમારું. વાહ. 16 દિવસ ને નેપાળ પ્રવાસ કહેવાય એમ કે ને? નેપાળ ટૂર કહેવાય. સાચું બધું આવી જાય એમાં. હા. 4 જ્યોતિર્લિંગ આવી ગયા. બરોબર. નેપાળ પાછું 4 જ્યોતિર્લિંગમાં નેપાળ કેમ આવે? ભારતમાં ઉપલા ખંડે છે ને હેઠે છે, ત્યાં બધે જાઓ? એમ નહીં. તો ઉપલા ખંડેમાં ન જાય ને. તો હરિદ્વાર થી હરિદ્વાર તો નહીં ગાડી. હા. હરિદ્વાર થી એ બાજુ હાલવાનું એમ ને? તો પણ 4 જ્યોતિર્લિંગ ની યાત્રા ન થાય, 1-2 આવશે. જ્યોતિર્લિંગ અમારે 4 આવે. એક પશુપતિનાથ, પછી ઓમકારેશ્વર, પછી ઉજ્જૈન, અને આપડી આ અયોધ્યા પણ થયો એવું મને સાચી વિશ્વનાથ. ત્યાં રહી જાય. એ રીતનું લેવાનું એમ ને? ઠીક. 4 ધામ નહીં. હા, હું આવું કહું. 4 ધામ નહીં, 4 જ્યોતિર્લિંગ કહું. બરોબર. ટૂંકમાં 15 દી માં બધું એટલે આજુબાજુ જઈને વી આવવાનું એમ ને? સારું, કઈક કરો બીજું શું તો મળી લ્યો. બોલો બીજું નવીનમાં? બસ શાંતિ છે. હાવ ફ્રી હોય ક્યારેક રિંગ બિંગ તો કરતા હો. કરું નિરાતે કરું લ્યો. એમ છે? એક મહેમાન આવી ગયો. ભલે, સારું હાલો.